સમાચાર સાથે હું છું અક્ષય। ગુજરાત હાઈકોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે અને ઈમેલ મારફતે બોમ્બથી ઉડાડવાની ધમકી અપાઈ છે। હાઈકોર્ટ પરિસરમાં BDDS ટીમ, SOD ક્રાઇમ અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ફરી એકવાર ધમકી મળતા તપાસનો ધમધમાટ તેજ થયો છે। આ એક મોડસ ઓપરેન્ડી હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે, કારણ કે એક જ પેટર્નથી ધમકીઓ મળી રહી છે। પહેલાં સ્કૂલો, ત્યારબાદ સરકારી કચેરીઓ, કલેક્ટર કચેરી સુધી, પોસ્ટ ઓફિસ સુધી, હવે હાઈકોર્ટ। એટલે એક બાબત ચોક્કસ છે કે ઈમેલ દ્વારા આ ધમકી આપવામાં આવે છે। અત્યાર સુધીની તમામ ધમકીઓમાં કોઈ જેવું શંકાસ્પદ ગતિવિધિઓ નથી જોવા મળી, સદનસીબે। અને અહીં પણ હાઈકોર્ટ પરિસરમાં BDDSની ટીમ, SOG ક્રાઇમ અને સ્થાનિક પોલીસે તપાસ કરી રહી છે કે ધમકીમાં કોઈ પણ પ્રકારનું જોખમ ન હોય। પરિસર ખાલી કરાવાયું છે, તપાસ હાથ ધરાઈ છે અને અત્યારે છેલ્લા અનેક કલાકોથી આ ઈમેલ મળ્યા બાદ તપાસનો ધમધમાટ તેજ થયો છે।